જય મલ્લુદ્ર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ। આજે આપણે સવારમાં મંડાઈ ગયા હતા જાળી ફેરવવા માટે, કારણ કે જાળી આ પ્રમાણે ડોલ પડી કે નહીં એ પ્રમાણે હતી, એટલે ફળી નાનું એવું હતું। પછી અમે કંઈક થોડીક ફેરવી નાખી 5-7 ફૂટ, તો ફળીની સાઈઝ થોડીક વધી જાય તો મજા આવે। હવારમાં મંડાઈ જાય જાળી ફેરવવા। વરસાદે કંઈક એવો અંધારેલો હતો કે ઘટે નહીં, કંઈ વેરી હોય નહીં, એક સાટો ન આવ્યો આપણે તો આજમાં આવી રીતની બધી જાળી ફેરવી નાખી। અહીં નાવણીનો પ્લાન છે, નાવણી બનાવી નાખી એટલે નાવણી થઈ જાય એવી રીતનું, એટલે પગથી કરી નાખી થઈ આટોથી જાળી કે આવી રીતનું ફળી આપણું લાગે છે। પાવડા પીડકની ના પેલા હતી જાળી, ડબી પછી ફેરવી નાખી જાળી તો થઈ જાય થોડુંક મોટું ફળી કે આવી રીતના નવા ખૂટા નાખીને કે ઘટે નહીં કરી નાખીને વડલાની ડાળે સોંપી દીધી, સોટી નહીં તો એક ધાબા પરથી આવી રીતનું વાતાવરણ લાગતું હતું ફૂલ। ને જરીક એવો વરસાદ આવ્યો તો ધીમે ધીમે કંઈ ઘટે નહીં લીલકાવા મળી છે ધરતી। હજી તો શરૂઆત છે, પછી તો કંઈ ઘટે નહીં એવી લીલકાવા મળશે ધરતી। આવી રીતના ઝૂંપડાની અંદર પવન આજ ખાલી આમને વગર વરસાદ એવો હતો તો આખું ઉષાનીશું થતી એવો પવન હતો, કંઈ વરસાદ આવ્યો નહીં અને ચારે બધું ધીમે ધીમે લીલકાવા મળી છે, બધા ઝાડવા લીલકાઈ ગયા છે। વાતાવરણ તો એકદમ વરસાદી, પણ કાંઈ એક સાટો ખેરવો નહીં, આમને વયો ગયો। આપણે ઘડીક ધાબા પર આવીને જોયું ત્યાં રહી હશે કે નહીં, પણ એક ટીપું ત્યાં આપણે ના તો પીડ્યો નથી, આમ બીજે પીડ્યો તો કંઈ ખબર નહીં આપણને, કાળું ડિમાંગ છે પણ કંઈ વર્યો નહીં એક સાટો। આપણે તો વાવ્યું નથી એટલે વાંધો નહીં, વાવી દીધી બીજા કરીને જદણા થવાનું, પાણી ન હોય એટલે ઘણા દિવસ થઈ જશે એટલે જુદાવન થાય, લગભગ તો થઈ જાય હમણાં આગાહી આપે સંભાલાલ। અને પવન એવડો હતો કે આને ફીલ આપણે તમને એમ નહીં ફીલ થાય એટલે હું વયો છું। આપણે કપડાં મોવળા કેમ થાય છે જોઈ રહ્યા છો, એટલો કંઈક પવન હતો, હું હાલું છું તો પ્રાણે ફોન હાથમાંથી પડવો થઈ જાય કે એવો પવન હતો, એટલે તું કોઈ હમો કેમેરો પાછળનો કેમેરો ફેરવીને કોઈ દેખાડતી। અને આપણે ઓલામાં આવેલું હતું બિયારો ફૂલ ઉગી ગયેલો હતો, આપણે કંઈ વાવણી કરેલ નથી, એ રાપ પાકતા છે તે બીગામાં રાપ પાણકો આવી ગયો, અમે રાપ તૂટી ગઈ તે પછી આપણે પાછાની વાડીએ રાપ લેવા જાય ને રાપ લઈને આવ્યા તો ગીગામમાં જો તૂટી ગયેલી રાપ હતી, ભાંગી ગયેલી રાપ હતી કે નહીં કાઢી નાખી, પાણકો એવો આવી જાય ને ઘૂસતો લાગ્યો ને તો તરત ઓલી થઈ ગઈ ભાંગી ગઈ। પછી આપણે પછી નવી રાપ લઈ આવ્યા ઘેરેથી, અહીં તો બે આ કટકા પીડ્યા છે, આવી રીતના ફાડા કરી નાખ્યા બે નોખા કટકા, કાંઈક એટલું ઘાયલું હતું, ખાલી થોડું ઘાયલું થતાં અહીંયા પાણકો આવી ગયો કે એમાં ભાંગી ગયો છે। પછી આપણે રાપ ચડાવી દઈએ ધીમે દી, આવી રીતની કંઈક રાપ ચડાવી હતી માઇન્ડ દિયાચમાં આવે છે। છોકરો રામ તમને બધાને કહે છે, સબસ્ક્રાઈબ કરવાનું કહે છે, સબસ્ક્રાઈબ કરી નાખજો બધા। અને આજનો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળી આવતીકાલે નવો વ્લોગ સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।